જગતની માં સીતાજી જેની અવર્ણનીય છે એનું જેનું વર્ણન કરવું, જો રામચરિત માનસમાં સીતાજીનો ઉલ્લેખ ન હોય તો કદાચ કોઈ વક્તા રામ કથા કરી પણ ન શકે. અને બાબાએ સુંદર વંદના કરી છે. જનક સુતા જનક સુતા જગ જનની માં સીતાજી પાસે તુલસીદાસ મહારાજ નિર્મળ મતિ માંગે છે કે માં મને નિર્મળ મતિ આપ. સીતાજીને એટલું કહી શકાય કે આ સંસારની તમામ સહનશીલતાને ભેગી કરો, એમાંથી કોઈ એક સ્ત્રીનું એ ઉત્પત્તિ થાય એમાં સીતાજી થાય. સહનશીલતાનો દરિયો એટલે કે માં સીતાજી. માં સીતાજી જેટલું કોઈ સહન નથી કરી શકતું. એ જનકની પુત્રી જ્યાં સુધી ધરતીમાં સમાણી નહીં ને ત્યાં સુધી એને સુખ ન મળ્યું છે. એ માં સીતાજીની સુંદર વંદના કરતા બાબા કહે છે કે માં સીતાજી જનકપુરમાં એનો માનો જન્મ થાય છે, એમની પણ બાબા કથા ગાય છે. રાવણ જ્યારે અત્યાચાર કરવા લાગ્યો, એના પુત્ર ઇન્દ્રજીતને કહે, ઇન્દ્રજીત, આ સૃષ્ટિમાં જે ધર્મ કરેનો નાશ કરો, ગાયોની કતલ કર, સાધુ બ્રાહ્મણનો નાશ કર, યજ્ઞ કરે યજ્ઞને બંધ કરાવો, જા. અને ઇન્દ્રજીત એ ધરતી પર આવીને સંતો અને બ્રાહ્મણો પાસે ઘર માંગવા લાગ્યો. એક ઘડાની અંદર બ્રાહ્મણો અને સાધુનો લોહી ભરવા લાગ્યો. એક કર ભરેલો ઘડો લઈ એ પાછો લંકામાં આવે છે. રાવણ બહુ વિદ્વાન હતો એટલે રાવણે જોયું કે આ તો સંતો અને બ્રાહ્મણનું લોહી છે, આ મારી લંકાનો નાશ કરશે. માટે ઇન્દ્રજીતને કહે કે આ ઘડાને અહીંયા ન રખાય. કંઈક બાદ આ ઘડાને કઈ દાટી આવી અને ઇન્દ્રજીત એ જનકપુરની અંદર એ ઘડાને દાટે છે. અને જ્યારથી ઘડો ડાળ્યો ત્યાંથી જનકપુરમાં દુષ્કાળ પડ્યો છે. જનકપુરની અંદર દુષ્કાળ પડ્યો. અતિશય દુષ્કાળ થવા લાગ્યો. જનકપુર આખું વિચાર કરે શું કરું. સંતો અને બ્રાહ્મણોને બોલાવી યજ્ઞ યાદી કરે છે. બ્રાહ્મણ કહે છે, જનક મહારાજ, તમે આવે એટલો ધરતીનો ખેડો, તમે ધરતીને ખેડો કરો તો કદાચ વરસાદ આવે. અને જનક મહારાજ હળ લે અને ધરતીને ખેડે છે. એ ધરતીમાંથી એક ઘડો નીકળે છે. જનક મહારાજ તો વિદ્વાન હતા, બ્રાહ્મણોને પૂછીને કહે
માં જગદંબા સીતાજી ત્યાંથી એ પ્રાપ્ત થાય છે અને એક રૂપમાં સીતાજીનો જન્મ થાય છે. બધા જય જયકાર કરે છે. સીતા મૈયાની જય. માં સીતાજીનો જનક મહારાજ તો પાલક પિતા છે. जब से राम ब्याही घर आए, मां सीताजी भगवान સાથે વિવાહ કરીને આવ્યા. ત્યાર પછી માं સીતાજીને સુખ નથી મળ્યું. આ દુનિયામાં તમે ઘણા એવા દાખલા જોયા છે કે કદાચ એ મજૂરી કરતો હોય, એ અતિ કંગાળ હોય, પણ દીકરી જ્યારે ગર્ભવતી હોય ને ત્યારે ગમે એવો ગરીબ બાપ એ દીકરીને પારણું તો લઈ આપે છે. પણ માં સીતાજીને તો સાહેબ એ પણ ભાગ્યમાં પ્રાપ્ત થઈ ગયું. માં સીતાજીનો બીજી વાર વનવાસની બાબા કથા કહે અને માં સીતાજી ગર્ભવતી હોય છે. વાલ્મીકીજીના ઋષિના આશ્રમમાં આવે છે. બે બાળકને જન્મ આપે છે, લવ અને કુશ. પણ પારણું લાવવું ક્યાંથી? એ વાલ્મીકીજી વડની ડાળીઓ ભેગી કરે, એને વલકલ પણ ક્યાંથી હોય? વાલ્મીકીજી પોતાનું વલકલ પાથરી અને લવ અને કૃષ્ણ માં સીતાજી ઝુલાવે છે. પણ માં સીતાજી કોઈ દી એમ ન કીધું કે મને જીવનમાં દુઃખ થયું છે. વાલ્મીકીજી જ્યારે રડતી આવે કે બેટા તારા પતિએ તારો ત્યાગ કર્યો, તારે કઈ કેવું છે? માં સીતાજી કહે કે બાબા આપ કથા લખો છો? હા તો લખો, મારા પતિએ મારો ત્યાગ નથી કર્યો. મારા પતિ જો મારો ત્યાગ ન કરે ને તો વાલ્મીકી જેવા પિતા ક્યાંથી મને મળે? અને આમ જો તો સીતાજીના પિતા ઋષિ છે. ઋષિને રુધિરે તારી દેહુરે બંધાણી, જનેતાને તોલે મેળા નહીં એકરે રાઘવની રાણી, કોણે તોલે ત્યાગ કરાવે? ઋષિની પુત્રી છે. આવા સીતાજીની સુંદર વંદના કરી. કદાચ રામને જન્મ દેવા વાળી માં કૌશલ્યા મળે, પણ માં સીતાજીને જન્મ દેનારી માં ન મળી, માટે માએ ધરતી માટે જન્મ લીધો.